ડોક્ટર સકંજામાં આવ્યો। મોટી ખાવડી ગામેથી આ બોગસ ડોક્ટર પકડાયો છે। આરોપી સંજીવ શર્માની પોલીસે ધરપકડ કરી। ડિગ્રી વિના જ આરોપી દવાખાનું ચલાવતો હતો। દવા ઇન્જેક્શન સહિતના મુદ્દામાલ સાથે જપ્ત કરી લેવામાં આવ્યો છે। આરોપી સંજીવ શર્માની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મોટી ખાવડી ગામેથી આ આરોપી ઝડપાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વધુ એક બોગસ ડોક્ટર સકંજામાં આવ્યો છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। મોટી ખાવડી ગામેથી આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। ડિગ્રી વિના જ દવાખાનું ચલાવી રહ્યો હોવાની વિગતો મળતા કાર્યવાહી થઈ। મોટી ખાવડી ગામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આરોપી સંજીવ શર્માની પોલીસે ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં વધુ એક બોગસ ડોક્ટર સકંજામાં આવ્યો છે, શું કાર્યવાહી થઈ? જી મેં ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં જે બોગસ ડોક્ટરોની સંખ્યા છે તે દિવસે ને દિવસે વધી રહી છે। આ પહેલા પણ લાલપુર તેમજ ખાવડી પંથકમાંથી અનેક બોગસો ડોક્ટરો ઝડપાયા છે। ત્યારે ફરી એકવાર જામનગર એસઓજીએ કાર્યવાહી કરી છે, જેમાં ખાવડી ગામે એક બિહારી ક્લિનિક કરીને જે દવાખાનું ચલાવી રહ્યો હતો તેની ડિગ્રી તપાસ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તે લોકોનો ઈલાજ કરી રહ્યો હતો। જે ઇન્જેક્શન બાટલા સહિત જે લોકોની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ જે એની પાસે ડિગ્રી ન હોવા છતાં ક્યાંક ને ક્યાંક દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, જેની જાણ પોલીસને થતા જ પોલીસે તપાસ કરી હતી અને આ બોગસ ડોક્ટર છે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર।